નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 34 જોઈશું, જેમાં આપણે રોજની જેમ 35 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 35 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય તરીકે કોણ હતું? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ફ્રાન્સિસ્કો દ અલ્મોડા. આગળનો ક્વેશ્ચન. ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, પોર્ટુગીઝ. નીચેના પૈકી વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરો. 1. ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત તારીખ 19મી ડિસેમ્બર 1961ના રોજ આવેલ હતો. અને બીજો વિકલ્પ છે આ સમયે પોર્ટુગીઝ ગવર્નર જનરલ તરીકે ડી સિલ્વા હતા. જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, બંને વિધાનો સાચા છે. એટલે કે આ બંને વિધાનો સાચા છે. ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણ, સિકતા અને પાલસીની નદીઓના વહેણ આગળ બંધ બાંધી સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પુષ્યગુપ્ત. સિંધુ સંસ્કૃતિઓમાંથી પ્રાપ્ત થતી મુદ્રાઓની ઉપર નીચેના પૈકી કયા પશુના અંકન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, એકશૃંગી પશુ. હસ્તગીરી મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે? તો હસ્તગીરી મહાતીર્થ ભાવનગર જિલ્લામાં આવેલ છે. એ ઓપ્શન. લંકાની લાડી અને ગોગાના કયા રાજકુમાર લગ્ન કરવા જહાજમાં લંકામાં ગયા હતા? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, રાજકુમાર કુમાર વિજય. દ્વારકાધીશના અનન્ય ભક્ત બોડાણાનું મૂળ નામ કયું હતું? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, વિજયસિંહ ઠાકોર. ગુજરાતના કયા તળાવની માટીમાંથી ગોપીચંદન મળી આવે છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, બેટ દ્વારકાનું ગોપી તળાવ. અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે. સરસ્વતી નદીના તટે આવેલ સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો આશ્રમ છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, કપિલ. ખાલી જગ્યા રિબનના નીચલા જમણા ખૂણામાં જોવા મળે છે. જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ડાયલોગ બોક્સ લોન્ચર. ખાલી જગ્યા ટેબમાં રૂલર ચેકબોક્સને ક્લિક કરવાથી રૂલર જોવા ન મળતું હોય તો જોવા મળશે. ક્યાં ક્લિક કરવાથી? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, વ્યૂમાં. ઈપીરોમનું પૂરું નામ શું થાય? બી ઓપ્શન, ઇલેક્ટ્રોનિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ખાલી જગ્યાએ રોમનો પ્રકાર છે જે એક વખત માહિતી સ્ટોર થયા પછી તેને ભૂંસી શકાતી નથી. બી ઓપ્શન, ઈપી રોમ. ખાલી જગ્યા એ રોમનો પ્રકાર છે અલ્ટ્રાવાયોલેટ લાઇટનો ઉપયોગ કરી પ્રોમ પરથી માહિતીને ભૂંસી શકાય છે. સી ઓપ્શન, યુવીઈ પ્રોમ. ખાલી જગ્યા એ રોમનો પ્રકાર છે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ઉપયોગ કરી વિગતોને ભૂંસી શકાય છે તેમજ ફરી પ્રોગ્રામ લખી શકાય છે. સી ઓપ્શન, યુવીઈ પ્રોમ. કયું જોડકું ખોટું છે? નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ડી ઓપ્શન, ઉપરમાંથી એકે નહીં, એટલે કે ત્રણેય જોડકા સાચા છે. ગુનાહિત ધમકીની વ્યાખ્યા કલમ 503, બદનક્ષીની વ્યાખ્યા કલમ 499, બનાવટી દસ્તાવેજની વ્યાખ્યા કલમ 470. નશો કરેલ વ્યક્તિનું ત્રાસદાયક કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 510. જાનથી મારી નાખવાની ધમકી કઈ કલમ હેઠળ ગુનો બને છે? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 506(2) અંતર્ગત. કઈ કલમમાં
ચોરીના માલની વ્યાખ્યા આપેલી છે? સી ઓપ્શન 410 કલમમાં. ઠગ હોવું કેવા પ્રકારનો ગુનો છે? તો ઠગ હોવું એ માનવ જિંદગી વિરુદ્ધનો ગુનો છે. ઘાતક હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી કઈ કલમ હેઠળ ગુનો બને છે? ડી ઓપ્શન 326 કલમ હેઠળ. રાજ્ય સેવકના જાહેરનામાનો ભંગ કઈ કલમ હેઠળ ગુનો બને છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે 188 કલમ હેઠળ. રાજદ્રોહ કઈ કલમ હેઠળ ગુનો બને છે? એ ઓપ્શન 124A અંતર્ગત. ઈજા શબ્દમાં કઈ હાનિનો સમાવેશ થાય છે? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરના બધા, એટલે કે વ્યક્તિના શરીરનો, વ્યક્તિના મનનો, વ્યક્તિની મિલકતનો કે મોભાનો. તાજનો સાક્ષીને કે ગુનાના સહ અપરાધીને માફી કેવા ગુનામાં મળી શકે છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન 7 વર્ષ કે તેથી વધુ કેદના ગુનામાં. ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ છે? સી ઓપ્શન કલમ 306માં. ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ તહોમતનામામાં કોણ સુધારો કે ફેરફાર કરી શકે છે? બી ઓપ્શન અદાલત. ભારતીય ફોજદારી ધારા હેઠળ સમાધાનપાત્ર ગુનાઓની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન 320માં. અપીલનો અધિકાર એ કાયદાથી ઉત્પન્ન અધિકાર છે. રિમાન્ડ હોમમાં કયા અધિકારી હોય છે? તો રિમાન્ડ હોમમાં પ્રોબેશન અધિકારી હોય છે. એ ઓપ્શન. રિમાન્ડ હોમનું કાર્ય જણાવો. રિમાન્ડ હોમનું કાર્ય નિરીક્ષણ, વર્ગીકરણ, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. બોસ્ટલ શાળામાંથી મુક્ત કરાયેલ બાળ અપરાધીઓને વ્યવસાયમાં ગોઠવવા મદદ કોણ કરે છે? એ ઓપ્શન પ્રોબેશન અધિકારી. હાઇપોથેલેમસ ક્યાં આવેલું છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન અગ્ર મગજમાં. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વર્તનમાં હાઇપોથેલેસ મહત્વનો ભાગ ભજવે છે? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે જાતીય, ભૂખ અને તરસ અને પ્રતિક્રિયા અને પ્રેરણા, આ ત્રણેયમાં હાઇપોથેલેસ મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.